વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 17 એટલે કે આર્થિક સમસ્યાઓ અને તેના પડકારો. આમ ગણો તો ભારતીય અર્થવ્યવસ્થાની મુખ્ય સમસ્યાઓ કહેવાય. એ સમસ્યાઓ ઘણી જટિલ હોય છે અને ગંભીર હોય છે. તો ભારતની અર્થતંત્રની સમસ્યાઓ કઈ છે? તો આર્થિક, સામાજિક અને વસ્તી વધારો, ભાવ વધારો, કાળા નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ. એ જે સમસ્યાઓ છે એ આપણા ભારતના અર્થતંત્રના વ્યવસ્થા ઉપર ભારે અસર કરે છે. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યા ગણતરી કરીએ તો ગરીબી અને બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો. જેમાંથી આપણે આજે ગરીબી અને બેરોજગારી વિશેની વિગતે માહિતી પ્રાપ્ત કરીશું અથવા તો અભ્યાસ કરીશું. તો ગરીબી કોને કહેવાય છે? ગરીબી એટલે શું? કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો. તો પહેલાં એને આપણે વ્યાખ્યા જોઈએ. જેમની પાસે ખોરાક, કપડાં કે રહેઠાણ જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાત કહેવાય, એટલે કે મૂળભૂત જરૂરિયાત કહેવાય. સાથે શિક્ષણ કે તબીબી સેવાઓ અથવા તો આરોગ્ય જે પૂરતા પ્રમાણમાં મળતું નથી, ત્યારે સમાજની આ સ્થિતિને આપણે ગરીબી કહીશું અથવા વ્યાપક અથવા દારૂણ ગરીબી કહેવાય છે. એવી સ્થિતિમાં જે સમાજ રહે છે તે વ્યક્તિને આપણે ગરીબ ગણીશું. તો આ ખોરાકને આપણે અન્ન પણ કહીશું અથવા રોટી પણ કહી શકાય. એટલે બીજી વ્યાખ્યા આમ પણ થાય, ખોરાક, કપડાં કે આવાસ. ત્રીજું એવો પણ અર્થ થાય, રોટી, કપડાં અને મકાન. એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. એ પ્રાથમિક જરૂરિયાત આપણને જ્યારે ન મળતી હોય, સાથે શિક્ષણ અને તબીબી આજે પરિસ્થિતિના આધીન શિક્ષણ અને તબીબી આરોગ્ય સેવા પણ આપણે એની અંદર ઉમેરો કરી શકાય. તો આવી સમાજની આ સ્થિતિને આપણે ગરીબી કહીશું. આવી રીતે જે ગુજરાન ગુજરતો હોય એને ન્યૂનતમ માત્રામાં પણ આ પ્રાથમિક જરૂરિયાતથી વંચિત રહેતો હોય, તો એવી જે સમાજની સ્થિતિ છે એને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. એવી સ્થિતિના સમાજમાં જે રહેતો વ્યક્તિ હોય તો તેને ગરીબ કહીશું આપણે. એના લક્ષણો જોઈએ. જે લોકોને 2 ટંક પૂરતા પ્રમાણમાં અન્ન કે ભોજન ન મળતું હોય, રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય, ગંદા વસવાટમાં રહેવું પડતું હોય, જેની આવક નિર્ધારિત હોય છે એટલે કે ઓછી હોય છે, પોષણ આહાર ન મળતો હોય, શારીરિક રીતે અશક્ત હોય છે, જેનું સરેરાશ આયુષ્ય આપણા જે આયુષ્ય છે એના કરતાં ઓછું હોય છે, જે લોકો નિરીક્ષર હોય છે, જેઓ સતત અનેક નાની મોટી રોગોથી પીડાતા હોય છે, જે બાળકો ભણવાની ઉંમરે કાળી મજૂરી કરવી પડતી હોય છે, જેમના બાળકોનું મૃત્યુ પ્રમાણ ઊંચું હોય છે. તો આ બધા સામાન્ય રીતે ઉપરોક્ત જે બધા લક્ષણો છે એ ગરીબી રેખા નીચે જીવન જીવતા હોય એ લોકોના લક્ષણો છે, જેને આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકો કહેવામાં આવે છે. તો આ ગરીબીના જે લક્ષણો છે તેને દૂર કરવા માટે ક્યારેક સરકાર એના પ્રયાસો કરે છે. તો પાના નંબર 133 ઉપર જોશો, એનો સરકારના જે પ્રયાસો છે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણને ઊંચું લાવવા માટે સરકારના પ્રયાસો છે. તો ગ્રામીણ અને શહેરી એ બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી હોય છે.
તેવા કુટુંબોને અત્યોદય કુટુંબો કે ગરીબ રેખા નીચે જીવતા કુટુંબ કહેવાય છે. એટલે કે એને BPL નામનો કાર્ડ આપવામાં આવે છે. આ ગરીબી રેખા નીચે જીવતા લોકોને શું આપવામાં આવે છે? BPL કાર્ડ આપવામાં આવે છે. સરકારે આવા કુટુંબોને ઓળખીને રેશનિંગ કાર્ડને આધારે જાહેર વિતરણની વ્યવસ્થા શરૂ કરી છે. એટલે કે વાજબી ભાવની દુકાનો શરૂ કરી છે. આવા કુટુંબોને દર મહિને આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરું પાડવામાં આવે છે, જેથી એનું જીવન ધોરણમાં ઊંચું લાવવામાં સહાય બને. તો આ ગરીબીની રેખાની વ્યાખ્યા WHOએ આપેલી છે. એના જે નિયામક છે બ્યુરોએ રજૂ કર્યો છે આ વ્યાખ્યા. અનાજ, વસ્ત્રો, રહેઠાણ કે શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનેટેશનની સુવિધા કે વાહન પરિવહન વગેરે પાછળ જે ખર્ચ કરીએ છીએ, તેમજ આવક મુજબ કે કેલેરીના આધારે જીવન ધોરણ નક્કી કરેલી સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. એ કેલેરીના આધારે પણ નિશ્ચિત કરવામાં આવેલી છે. એનો ખ્યાલ જે તે સમય, સ્થળ કે સંજોગો કે પરિસ્થિતિના આધીન ક્યારેક ફેરફાર થાય છે. ક્યારેક એ પરિસ્થિતિ બદલાય છે તો સ્થળ એની ચોક્કસ વ્યાખ્યા આપી, પણ સ્થળ અને સંજોગો કે સમયને આધારે નક્કી કરવામાં આવશે. તો ગરીબીનું માપન કરવા માટે 2 રીત આપવામાં આવી છે. ગરીબીને માપવા માટે કે જાણવા માટે 2 રીત આપી છે. એક કુટુંબના ખર્ચને આધારે અને બીજી છે કુટુંબની આવકને આધારે. કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલો ખર્ચને આધારે, એટલે કે ખર્ચને આધાર કહેવાય. બીજો જે છે એ આવકને આધારે, એટલે કે કુટુંબ દ્વારા મેળવેલો કુલ જે આવકને આધારે. એ કુટુંબની સંખ્યાની દ્રષ્ટિએ 5 સભ્ય સંખ્યાને નિર્ધારિત કરેલી છે. જ્યારે સાપેક્ષ ગરીબાઈ કોને કહેવાય? અંદર તમને માહિતી આપી તેમ છતાં ટૂંકમાં કહું છું કે વર્ષ દરમિયાન વ્યક્તિ પાયાની જરૂરિયાતો સંતોષવા લઘુત્તમ ખર્ચ કરવામાં સમર્થ ન હોય અથવા અસમર્થ હોય તો તેને આપણે નિરપેક્ષ ગરીબી કહીશું. પરંતુ આપણા પાઠ્યપુસ્તકની અંદર અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે કે લઘુત્તમ બજારના ભાવમાં એ પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતો હોય તો તેને આપણે નિરપેક્ષ ગરીબાઈ કહેવાઈશું. એની પાસે મિનિમમ જે આ પ્રાથમિક જરૂરિયાતો છે એને ખર્ચવા માટે એની પાસે આવક હોવી જોઈએ. એ આવક ન ધરાવતો હોય કે ખર્ચ કરવાની એનામાં શક્તિ ન હોય બજારના ભાવ પ્રમાણે, ત્યારે એ નિરપેક્ષ કહેવાય છે. એ વ્યક્તિને નિરપેક્ષ ગરીબાઈ કહેવાય છે. અથવા મેં પહેલાં વ્યાખ્યા આપી, વર્ષ દરમિયાન વ્યક્તિ પોતાની જરૂરિયાતો સંતોષવા લઘુત્તમ ખર્ચ કરવાનો સમર્થ ન ધરાવતો હોય ત્યારે તેને આપણે નિરપેક્ષ ગરીબી કહીશું. એ જ પ્રમાણે સાપેક્ષ ગરીબાઈને ઓછી આવક મેળવનાર ખરીદ શક્તિ ઓછી ધરાવતો હોય. આવક ઓછી હોય તો ખરીદ શક્તિ પણ એની ઓછી હોય છે. જે અન્ય લોકોની તુલનામાં ઓછી વપરાશી વસ્તુ ખરીદે તે અન્યની તુલનામાં સાપેક્ષ ગરીબાઈ કહેવાય. આવી જે પરિસ્થિતિ મોટાભાગે વિકસિત દેશમાં વધારે જોવા મળે. બીજી દ્રષ્ટિએ અહીંયા તમારી વ્યાખ્યા આપી છે, નીચા આવકવાળા જૂથની સાથે સરખામણી કરતાં નીચી આવકવાળા જૂથની આવક ઓછી હોવાથી તેઓ સાપેક્ષ રીતે ગરીબ ગણાય.
ઉદાહરણ આપ્યું છે, જે એ વર્ગ છે કે એ જૂથ છે એને 10,000 આવક છે, જ્યારે બીજા જૂથની જે છે બી વિભાગવાળાની 20,000, સી વાળાને 30,000. અહીં ત્રણેય વ્યક્તિઓની આવક જુદી જુદી છે, તો બી વ્યક્તિની તુલનાએ એ વ્યક્તિની આવક ઓછી દેખાય છે, તેથી એ વ્યક્તિ એ સાપેક્ષ ગરીબાઈ કહેવાય. તેવી જ રીતે સી વ્યક્તિની તુલનામાં એ અને બી એ વ્યક્તિની આવક ઓછી હોવાથી તેને પણ સાપેક્ષ ગરીબાઈ કહેવાય છે. ટૂંકમાં એક વર્ગની સરખામણીમાં બીજા વર્ગની આવક નીચી હોય, એક વર્ગની સરખામણીમાં બીજા આવકની ઊંચી હોય અથવા તો નીચી હોય, તો જેની નીચી છે જેની ઊંચી છે, જે વ્યક્તિ જે વર્ગ કે વ્યક્તિ કે સમાજ એના કરતાં થોડી આવક નીચી ધરાવતો હોય તો એને આપણે સાપેક્ષ ગરીબાઈ કહીશું. ટૂંકમાં તુલના કહેવાય. એક વર્ગની સરખામણીમાં બીજા વર્ગની સરખામણી કરવામાં આવે છે, તો જે વર્ગની આવક ઊંચી હોય એના કરતાં થોડી નીચી હોય. તમારા દાખલા તરીકે બાળકો, તમારા મિત્ર સર્કલ અથવા તમારા આપણા વિદ્યાર્થી વર્ગની અંદર જેટલા વિદ્યાર્થીઓ છે એમાં આવક સરખી જ જેવી દેખાય છે, શ્રીમંત જ કહેવાય છે, પરંતુ એક વિદ્યાર્થીની આવક 5 લાખ છે તો બીજા વિદ્યાર્થીની 4.5 લાખ છે. તો આ 5 લાખની આવક ધરાવતો વિદ્યાર્થી અને 4.5 આવક ધરાવતો વિદ્યાર્થી, તો 5 લાખની સામે પેલો 4.5 છે એ સાપેક્ષ ગરીબાઈ કહેવાય. નહિવત જેવો ફેરફાર હોય છે ત્યારે એ સાપેક્ષ ગરીબાઈ કહેવાય છે. તો આવું વિકાસશીલ દેશમાં ન જોવા મળે, પરંતુ વિકસિત દેશના પ્રમાણમાં સરેરાશ આવક પરથી એ લોકો કહી શકે છે કે આ સાપેક્ષ ગરીબાઈ કહેવાય. એટલે ટૂંકમાં ઓછી આવક મેળવનાર ખરીદ શક્તિ ઓછી, જ્યારે વધુ આવક મેળવનાર વ્યક્તિની વપરાશી ચીજવસ્તુ કે તુલનામાં એ નીચી હોય છે, ત્યારે તેને સાપેક્ષ ગરીબાઈ કહેવાય. ટૂંકમાં એ જે વ્યાખ્યા અંદર આપી છે એને આધીન લખશો. સમજવા માટે થોડા બીજા ઉદાહરણ આપ્યા હતા, પરંતુ તમારે જે પાઠ્યપુસ્તક છે એને આધારે જ તમારે લખવાનું રહેશે. તો આ આપણે સાપેક્ષ ગરીબાઈ અને નિરપેક્ષ ગરીબાઈ એની ચર્ચા કરી. તો વ્યાખ્યા પૂછાય છે ત્યારે તમારે એ વ્યાખ્યા લખવાની રહેશે. ભારતમાં ગરીબીનું વર્ણન કરો. ભારતમાં ગરીબીનું વર્ણન કરો ત્યારે ભારતના જે આયોજન પંચોએ જે ગરીબી રેખા નક્કી કરવા માટે ઈસવીસન આપેલી છે, તો એને આધીન તમારે તૈયાર કરવાનું રહેશે. તો આપણે પહેલાં ચર્ચા કરીએ. આયોજન પંચે ઈસવીસન 2011 અને 12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રોને નક્કી કરેલા છે. તો ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ છે 816, શહેરની દ્રષ્ટિએ માથાદીઠ ખર્ચ છે 1,000. એટલે કે ગ્રામીણ ક્ષેત્રના કુટુંબ દીઠ ખર્ચ એ 4,080 રૂપિયા છે, જ્યારે કુટુંબ દીઠ ખર્ચ શહેરની દ્રષ્ટિએ 5,000નું પ્રમાણ નક્કી કર્યું છે. તો આ માપદંડને આધારે ભારતમાં 2011-12માં દેશની જે કુલ 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા, જ્યારે ગરીબીનું પ્રમાણમાં કુલ વસ્તીમાં ટકાવારી ગણીએ તો 21.9 હતું. વિશ્વ બેંકે જે અહેવાલ બહાર પાડ્યો એને આધારે ગરીબી રેખાનું ધોરણ ઈસવીસન 2012માં ઈસવીસન 2008ના ભાવે માથાદીઠ દૈનિક આવક $1.90 એટલે કે USA ડોલરમાં નક્કી કરેલું છે. એટલે ગરીબી રેખા દુનિયાની દ્રષ્ટિએ ડોલરમાં મપાય છે.
તો વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તીમાં 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો ગરીબ હતા. એટલે કે વસ્તીની ટકાવારી 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. જ્યારે યુએનડીપીના અહેવાલ પ્રમાણે એનો રિપોર્ટ પ્રમાણે ભારતની 2011-12માં ગરીબીની કુલ વસ્તીમાં 21.92% હતું. તેમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 25.7, જ્યારે શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 13.7 હતું. એટલે કે દેશના 26.93 કરોડ ગરીબીમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ, જ્યારે શહેરીકરણની દૃષ્ટિએ 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવે છે. ભારતની ગરીબીના પ્રમાણમાં દરેક રાજ્યોની અંદર અસમાનતા પ્રવર્તે છે. કુદરતી સંસાધન કે કુદરતી બક્ષિસ સમૃદ્ધ છે, પરંતુ એ સંસાધનો ક્યાંક ઉપલબ્ધ ઓછા હોય છે, સુયોગ્ય લાભ ઉઠાવી શકતા નથી, શિક્ષણ કે તાલીમ કે અભાવ હોય છે, ત્યારે એ ગરીબીમાં પણ અસમાનતા જોવા મળે છે. તો ભારતની ગરીબીના પ્રમાણમાં સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢ રાજ્ય છે, જેની ટકાવારી છે 36.93%. સૌથી નીચું પ્રમાણ ગોવા રાજ્યમાં છે, જે 5.09 છે. જ્યારે 30% ગરીબીમાં ધરાવતા હોય એવા રાજ્યો છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા કે અરુણાચલ પ્રદેશ, એ રાજ્યની અંદર સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. જ્યારે ગુજરાતનું ગરીબીનું પ્રમાણ જે છે એ 16.63 છે. તો એક વાક્યના પ્રશ્નો યાદ રાખવાના છે. સૌથી વધારે ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ, ટકાવારી પૂછી હોય તો 36.93. જ્યારે સૌથી ઓછી ગરીબી ધરાવતું એવું રાજ્ય હોય તો ગોવા, 5.09. હવે ગ્રામીણ ક્ષેત્રે ગરીબી જોઈશું અને શહેરી ક્ષેત્રે ગરીબી જોઈશું. આ શિક્ષણ, તાલીમ કે ક્ષમતાનો અભાવ કે કૌશલ્યનો અભાવના કારણે વિપુલ પ્રમાણમાં સંશોધન થયા, પરંતુ એ જે આયોજન છે એ ખામી ભરેલું જોવા મળે છે. કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ કે સુખાકારીના અર્થે જોઈએ તેટલો ઉપયોગ થયો ન હોવાના કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. તેથી કહેવાય છે ભારત ધનિક છે, પરંતુ ભારતમાં ગરીબી વસે છે. તો આવી ગ્રામીણ ક્ષેત્રે ગરીબી. ગ્રામીણ ક્ષેત્રમાં વસતા ગરીબોમાં મુખ્ય જમીન વિહોણાને ગણતરી કરવામાં આવે છે. ખેતમજૂરો છે, ગૃહ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગના કારીગરો, શ્રીમંત ખેડૂતો, ભિખારીઓ કે વેઠિયા મજૂર કે જંગલ પહાડોમાં રહેતા લોકો અથવા જનજાતિ કે કામ ચલાવ કારીગરો, એનો સમાવેશ આપણે ગ્રામીણ ક્ષેત્રે ગરીબીમાં કહીશું. જેનું